મજાની વાત એ છે કે આ દૃષ્ટાંત આપણા મન માટે જ છે. પછી શંકર ભગવાને એને કાનમાં કહ્યું કે આ પ્રમાણે તારે વર્તું. એટલે કે છે ચાલ હવે મને પાછો ઘેર ઉઠાઈ લે. પછી એક બે માગણી મૂકી. પછી કે હવે તો કે જો ઊંચામાં ઊંચો થાંભલો અને જાડો એવો એક થાંભલો અહીં રોપી દે. એ રોપી દીધો. પછી ભાઈ કોઈ ઈચ્છા થાય તો માગે. અને પછી કે હવે બોલ માગ. તો હવે શું માગવું? તો ભગવાને કાનમાં જે મંત્ર શીખવાડ્યો હતો એ પ્રમાણે કહ્યું કે જો બીજું કાંઈ હું ના કહું, માગણી બીજી ન મૂકું તારા આગળ, ત્યાં સુધી આ થોભલા ઉપર ચડવાનું ને ઉતરવાનું થાય. પેલો કે આ તો મને પૂરી દીધો, વશ કરી દીધો. હવે એને ખાઈ શકાય? જો ગુરુજીએ યુક્તિ બતાવી. શું યુક્તિ બતાવી? કે આ મનને કયો વિષય આપવાનો કે જેથી રખડાવે નહીં? તો આ મનને સત્ક્રિયામાં રોકો. સત્ક્રિયાઓ કરતો ન ફાવે ને એવી તક ન મળે તો સત્શાસ્ત્રો વાંચો. એમાંય થાકો તો ભજનો કરો, ભજનોના અર્થ વિચારો. ભજનો પણ લોકરંજન માટે નહીં. એક વખત ટીટોઈમાં આપણા બાવજી શ્રી સ્નાન કરીને નીકળ્યા. મારે ભજન ચાલતું હતું, ઓ કરુણા ના કરનારા, તારી કરુણાનો કોઈ પાર નથી. બાવજી તો વસ્ત્ર પરિધાન કરવા અંદર રૂમમાં ગયા. મને એમ થયું કે બાવજી તો અંદર ગયા, ભજન પૂરું થઈ ગયું. પછી મોહનભાઈ કહે કે ભજન ચાલુ રાખો, બીજા વાતે ન ચડી જાય. ભજન ચાલુ રાખ્યું. બાવજી બહાર આવ્યા. પછી મેં ફરી પાછું એક ભજન ઉપાડ્યું, એનું એ જ, ઓ કરુણા ના કરનારા. પછી બાવજી કી સીતાર કે એમ તાર તો ભગવાન પેલું ના સાંભળ્યું એટલે પાછું સાંભળવા ફરી ચાલુ કર્યું. મતલબ એ કે ભગવાન ક્યાં છે ને કેવા છે ને સ્વરૂપ શું છે, બાવજીનો કહેવાનો આશય શું થયો કે આપણી દેહ દૃષ્ટિ છે. વચ્ચે એક વાત લેવા જેવી છે કે એક ગુરુજીએ શિષ્યોની પરીક્ષા કરવા 3 શિષ્યોને એક એક કેળું આપ્યું કે જાઓ કોઈ ન જુએ એ જગ્યાએ જઈને આ કેળું ખાઈને પાછા આવો. ગયા પછી કુમ્હારે ખાણ ગોળેલી માટી કાઢવા કોંકરી વિનાની, એમાં એ દાખલ થયો એક શિષ્ય કે અહીં કોઈ જોઈ શકતું નથી, ચકલી ગરોળીએ પણ નથી. એટલે કેળું ખાઈને આવ્યો, પ્રસન્ન થતો હતો. એક ભાઈ હતો, એ ભેખડ હતી ઊંચી, એની પાછળ જઈને ખાઈ લીધું. અને ત્રીજો હતો, વિચાર કરવા લાગ્યો ગુરુજીએ આજ સુધી જે બોધ આપ્યો છે એમાં તો એમ કહ્યું છે કે અણુએ અણુમાં પરમાત્મા છે, કોઈ સ્થાન એવું નથી કે જ્યાં પરમાત્મા નથી. તો અહીંયા પરમાત્મા તો જુએ જ ને, એટલે મારાથી ખાઈ શકાય નહીં. હવે ગુરુજીને પૂછવું પડે કે ગુરુજી એવી તો કોઈ જગા જ નથી કે પરમાત્મા તો બધા જુએ છે. તો એ પાછું લાવ્યો કે કેમ તે ના ખાધું? કે પ્રભુ આપે કહ્યું હતું ને કે પરમાત્મા સર્વત્ર છે. જો આપણને પણ કહ્યું છે ને આપણા ગુરુજીએ, એટલે આપણે પછી કોઈ ખોટું કાર્ય તો ન જ કરી શકીએ ને. પ્રભુશ્રીએ કહ્યું છે પરમાત્મા સર્વત્ર છે. સત્ક્રિયા કરો તો પ્રભુ રાજી થાય, પણ અસત્ય રાજી થાય? અહીં તો પ્રભુ નહીં જોતા હોય. બાવજીને ત્યાં હું પ્રથમ ગયો કે શાસ્ત્રીજી પ્રભુ ખોરવા નીકળ્યા છો, તમારા હું તો ભણ્યો નથી ભાઈ શાસ્ત્રી, અમે તો ખેતી કરીએ છીએ. શરૂમાં મને બાવજી કે પણ તમે તો શાસ્ત્રી, તમે તો બધું જાણો. એ ભગવાન અંતર્યામી કે હોય છે એવું આવે છે તમારા શાસ્ત્રમાં? હવે મારે શું કેવું બાવજી, પ્રભુ ખોળવા ક્યાં નીકળ્યા છો, ક્યાં તપાસવાનું છે? એટલે આપણે કોઈ પણ ક્રિયા કરતા હોઈએ ત્યારે આ ખ્યાલ ભૂલી જઈએ છીએ કે જાણે અહીં તો પરમાત્મા છે જ નહીં, એને ખબર જ નથી. કામ પૂરું થાય ને કોઈ તકલીફ થઈ તો પાછા પરમાત્માને યાદ કરવા બોલાઈ લાય. તે તો કઈ બોલાઈ લાવ્યા આવે પાછા કાઢી મૂકીએ તો જતાય રહે ને, એવું તત્વ છે. એટલે આખા જીવનની સંપૂર્ણ ક્રિયાઓ દરમિયાન આપણે પ્રભુનું સામીપ્ય છે એ યાદ રાખતા નથી. જો એ યાદ રાખવામાં આવે,
બાપજી એમના શબ્દોમાં કહે છે કે આત્માને ભેગો રાખીને તમે કામ કરો તો એ કામ તમારું ખરાબ થશે નહીં, ખોટું કામ કરવા દેશે નહીં. કાલે જ બાપજી બોલ્યા કે સામામાં આત્મા છે એમ જુઓ તો તમે ક્રોધ કરી શકો? ના થાય. લોભ કરવો હોય, એની પાસેથી કાંઈ પડાવવું હોય તો હું કોને છેતરું છું, હું શું કરી રહ્યો છું, તો ના થાય. આ આપણે યાદ કેમ રહેતું નથી? બીજા અભ્યાસ ઘણા વધી ગયા છે, આનો અભ્યાસ ઓછો છે. તો આનો અભ્યાસ વિશેષ કરવા માટે આપણે સત્સંગ વધારવો પડે, અને એ સત્સંગમાં આપણા દોષો બરાબર જોઈ અને આ દોષ કાઢવા છે એમ નક્કી કરવું પડે, અને એમાં ગુરુનો સબળ આધાર લેવો પડે. ગુરુના આધાર સિવાય સત્સંગમાં પણ બરકત આવે નહીં. કે મારા ગુરુ જ હાજર છે, એમની આજ્ઞા થકી આ સત્સંગ થાય છે, એમની કૃપા છે માટે જ આ સત્સંગ કરવા બેસી શકાયું છે. નહીં તો સત્સંગ કરવા બેસી શકાય પણ નહીં. એમની કૃપા ના હોય તો અહીં પણ એમના દર્શન માટે આવી શકાય નહીં. જીવ બાનો કાઢે, પાપ આગળ આવી જાય, પુણ્ય કામ ન લાગે, અને જો એમની કૃપા થાય તો આપણે એમના દર્શને આવી શકીએ. નહીં તો આટલા જ કેમ, અથવા ઓળખ પણ ઓછા ને કેમ? બાવજી શ્રી જે ગામે પગલો પાડી ગયા તો 2-5 જણ પકડાઈ જાય કે 10-20 જણ પકડાઈ જાય, અને બાકીના વ્યક્તિને ઓળખ ન થાય એમ કેમ? તો એની પાસે સત્ક્રિયાઓ અને કોઈ પુણ્ય હોય તો એ બાવજી તરફ દૃષ્ટિ થાય. અને એમાં એક વાત સમજવા જેવી છે, જેમ ગર્ભધારણની જે ક્રિયા છે એ સ્ત્રી ઋતુમતી ન થાય તો એ ક્રિયા માટે લાયક થઈ શકતી નથી. એમ વ્યક્તિ ગુરુ પ્રત્યે જો ભાવમાં ના આવે, એનું હૃદય દ્રવી ન ઉઠે કે મારા ભગવાન મારો સમય વેડફાય નહીં, અને આ સુંદર સમય ચાલ્યો જાય અને આ ભાવ ફરી ક્યાં આવવાના, એ ભાવમાં આવે અને સતત ગુરુ વક્ત્ર સ્થિતા વિદ્યા ગુરુ ભક્ત્યા તુ લભ્યતે, ગુરુના મુખ સામે દૃષ્ટિ હોય, એ બોલતા હોય, વચનો હૃદયમાં ઉતરતા હોય, સતત એક ધારા એમની સાથે સાંધી રાખી હોય, અને બાવજીની દૃષ્ટિ પણ આપણા ઉપર જો પડી ને ભાવ એ જીવનો કરવા જાય ત્યારે આપણો મેળ પડી જાય. અખાએ પણ કહ્યું છે, જેમ પેલો સિક્કો મારવાનો હોય ત્યારે નીચે જેના ઉપર સિક્કો પાડવાનો છે એ જો આમ ખસી જાય તો સિક્કો ક્યાં પડે? એટલે બરાબર બંને જળવાય ભાવધારાઓ ત્યારે આ કામ બને છે. એટલે જરા પણ જો ગાફેલ રહ્યો, આપણા પ્રત્યે જામ દૃષ્ટિ આવી, અમી આવી, આમ ધ્યાન જોડતા થયા, વિચાર કરતા થયા કરે આ જીવ, અને આપણે તો ક્યાંય બીજે જ ફફા મારતા હોઈએ, આપણે તો વિચાર જ ન હોય, તો એ વાત ગઈ. એટલે આ ખાસ આપણે ખ્યાલ રાખવો છે કે ગુરુજીનો બોધ જે છે એમાંનો એક શબ્દ પણ ખાલી ન જાય. બીજા દિવસે આપણે ભૂલી જવાય છે એમ કેમ? થોડાક સમય પછી કે બાવજી આમ કહ્યું, બાવજી આમ કહ્યું, બાવજી આમ કહ્યું, કેમ ભૂલી જવાય છે? તો કોઈ પણ વ્યક્તિ અપમાન કરી ગયો હોય તો એ સભળ થાય છે. ખોટું દૃશ્ય જોવાઈ ગયું હોય તો સભળ થાય છે. આપણા ઘેર કબાટમાં કઈ વસ્તુ મૂકેલી છે અહીં રહીને આપણે જોઈ શકીએ છીએ. તો ગુરુજીની મૂર્તિ અને ગુરુજીના શબ્દો એ તરફ જો આપણને બરાબર સ્મૃતિ ન થાય, જ્યારે યાદ કરવું હોય ત્યારે યાદ ના આવે, અને બરાબર જોઈએ તે સ્વરૂપનો ના આવે દૃષ્ટિ, તો કેમ એમ બન્યું? તો આપણે અસાવધ હતા. એ બરાબર આપણા ચિત્તની અંદર અંતઃકરણમાં એ ઉતાર્યું નથી. ઉપરથી વાત થઈ છે. જેમ પૂતળીઓની વાત એક વખત એક સંત કહેતા હતા, તો કાનમાં સળી નાખીને આર પાર નીકળી ગઈ તો એની કિંમત ઓછી, પણ અંદર સળી ઉતરીને આર પાર ન નીકળી તો એની કિંમત વધારે. શ્વાસ પણ જેમ આટલા સુધી ઉપર ના લે તો એની કિંમત શું? એના આરોગ્ય ના આપે, પણ નાભી સુધી ઉતરે તો એના આરોગ્ય આપે, દીર્ઘ શ્વાસ. એમ વચન પણ સાંભળ્યું, પણ ઉપરથી સાંભળ્યું, અંતઃકરણમાં ઉતર્યું નહીં એટલે પસતું નથી. અંતઃકરણમાં એના સંસ્કાર પડતા નથી એટલે દીર્ઘકાળ એ ટકતું નથી. અને છિદ્રો વાળા ગળામાં હે જરીએ પાણી ના ટકે. વૈરાગ્ય નથી અથવા અબ્રહ્મચર્ય છે તો એની પાસે એવું સામર્થ્ય નથી
કે આ ગુરુનો બોધ એ ધારણ કરી શકે. એટલે એ સામર્થ્ય જોઈએ. પાત્ર વિના વસ્તુ ન રહે, પાત્રે આત્મિક જ્ઞાન, પાત્ર થવા સેવો સદા બ્રહ્મચર્ય મતિમાં. હવે બ્રહ્મમાં ચરવું એ બ્રહ્મચર્ય મુખ્ય છે. આખલા બ્રહ્મચર્ય તો ઠીક છે, એ તો પ્રથમ જરૂરિયાત છે સ્થૂળ સ્વરૂપે, પરંતુ બ્રહ્મચર્ય એટલે બ્રહ્મમાં ચરવું એટલે બાવજી કહે છે આત્મા એ જ બ્રહ્મ, અને એના જ વિચાર એમ જ રહેવું. ઇન્દ્રિયોના ભાવ આવ્યા, કોઈ વિષયોને ભોગવવાના ભાવ આવ્યા, તો એ ભાવ તરત જ જ્ઞાનને લાવી દઈને જતા કરવા. કે અનેક જન્મોમાં હે દુર્ભાવો તમે તો રખડાવ્યા, હે મન હે વિષયો તમે તો મારી જિંદગી અનેક મને મળી એ બરબાદ કરી. જન્મો અસંખ્યા મળ્યા તે ગુવાવ્યા, ધર્મ ના જાણ્યો કે ના તમને સંભાળ્યા. હવે આ જન્મમાં કરું વિનંતી, સ્વીકારો પ્રભુ તૂટે મારા બંધન. ગમે તે સ્વરૂપે ગમે ત્યાં બિરાજો, પ્રભુ મારા વંદન, પ્રભુ મારા વંદન. હે ચરાચરમાં વ્યાપ્ત હે ગુરુદેવ, હે દેહધારી પરમાત્મા, મારી મૂર્ખતાના કારણે, મારા અજ્ઞાનના કારણે આપના સ્વરૂપને આપની દશાને હું પામી શક્યો નથી. પ્રભુ કરુણા કરો. આવી આપણે પ્રાર્થના કરવી વારંવાર. આજે બાપજી વિચારતા હતા સવારમાં, ત્યારે કહેતા હતા કે આપણે આ ઝાપ રાખો કે આ આત્મા મમતા છોડે, સમતા રાખે અને પરમાત્મામાં હું ભળું એ ભાવ. હે પ્રભુ આપમાં હું ભળું. કારણ શું છે કે હવે ખૂબ જ રખડ્યો, થાક્યો. હવે એક વાત કરી લેવાની કે હમારા ગુરુજી કમલ સમાના ભ્રમર વાસના લેવે. આપણે ભ્રમર છીએ, ગુરુદેવ કમળ છે, તો વાસના લેવા એ ભમરો કમળમાં લીપટ્યો. લીપટ્યા ભમર કમલ કે માહી, લીપટ્યા ભમર કમલ કે માહી, કમલ છોડ નહીં જાવે ગુરોશા, કોણ પરમ જલ પાવે, કોણ પરમ જલ પાવે ગુરોશા બીના, કોણ પરમ જલ પાવે. આત્મા છે અંદર એ વાત સાચી, તલમાં તેલ છે એ વાત સાચી, પણ કઢાઈની અંદર તલ પૂરીએ શેર અને પૂરી તરીએ તો તરાય. એ તો તેલ કાઢવું પડે ને, એમ આત્મા અને દેહ ભિન્ન કરવા પડે ને, તે ગુરુજી સિવાય શક્ય નથી. તલી મેં તેલ અફીણ મેં ખુમારી, જ્ઞાન ગુરો સંગ આવે. મહેંદી में लाली काष्ठ में अग्नि, गुरु बिना कौन प्रगटावे, गुरु शा बिना कौन परम जल पावे. એટલે અનેક સાધનો દૂર કરીને ગુરુદેવને જ આપણે વળગવું પડે. બીજા સાધનો એ ગૌણ કરવો પડે, ન કરવો એમ નહીં, પણ મુખ્યતઃ આપણે ગુરુદેવના ચરણ કમળમાં જવું જ પડે. મેરો મન અનંત કહા સુખ પાવે. ગુરુદેવના ચરણ કમળ સિવાય કોઈ જગ્યાએ શાંતિ મળી શકે એમ નથી. સુખને શાંતિના દેનાર એકમાત્ર ગુરુદેવ છે. નિસ્વાર્થપણે એ જ આપણને પ્રેમ આપી શકે એમ છે. બાકી કોઈ જગ્યાએ શાંતિ અને સુખ અથવા ઠરવાપણું મળી શકે એમ નથી. સદગુરુ દેવ કી જય. સદગુરુ
આપણે આ બધી વાતો કરીએ છીએ, પણ એક થોડા ઠરીને વિચાર કરીએ તો આપણે હેના માટે આવ્યા છીએ? આપણા આત્મા માટે આવ્યા છીએ, દેહના કારણથી નથી આવ્યા. આ સભા છે એ હેના માટે છે કે બાહ્ય ભાવથી શાંત થાય, નિર્મળ થાય, નિર્વેર થાય, દાસો ભાવ આવે અને આપણી આજુબાજુ આ સર્કલમાં જે બધા બેઠા છે એ પરમાત્માના અંશ છે, આત્માઓ છે બધા. એવો શુદ્ધ ભાવ થાય અને આપણા જીવનમાં શાંતિ આવે તો આપણો આત્મા પરમાત્મામાં જવા આવ્યો. બીજું કોઈ કામ કરવાનું નથી. મારે આ મેળાવડો છે અને આ સભા છે અને આ સત્સંગ છે. એ સત્સંગ બીજા કોઈ કામ માટે નથી. આપણો આત્મા બાહ્ય ભાવોથી શાંત થઈ, આપણું મન નિર્મળ થઈ, નિર્વેર થઈ, અભિમાન રહિત થઈ અને આપણા આત્મા છીએ અને આ બધા આત્માઓ છે અને આ બધા આત્માઓ પરમાત્માના છે. એવો એકાગ્ર ભાવ થાય તો આપણું મન ફરી જાય, આપણું મન ઘડી જાય. આપણે જો જોઈએ તો આપણને ભાસ થાય કે આ સૂર્ય કોણ પ્રકાશ છે? તો પરમાત્માનો પ્રકાશ છે. આ ધરતી કેના આધારે ઠેરવાની છે? તો પરમાત્માના આધારે ઠેરવાની છે. આ પાણી કેણે બનાવ્યું છે? તો પરમાત્માએ બનાવ્યું છે. આ પવન કેના આધારે વાય છે? તો પરમાત્માની સત્તા છે. અનાજના કણ કોણ બનાવે છે? તો પરમાત્માની સત્તા છે. આપણે જમીનમાં નાખીએ છીએ ઉપર કહણો આવીને મુચ્ચો જેવા દોણા થાય છે. કોણ બનાવે છે? ભગવાન બનાવે છે. જો એક બાના હોમણ કેરીઓ આવે છે એ કોણ બનાવે છે? લાકડોમાં નહીં આવે છે. જો ભગવાનની સત્તા છે. એ મોર શેટલો આવે ને શેટલી કેરીઓ થાય ને પાકતા પાકતા શેટલી કેરીઓ છે. એ કેની સત્તા છે? પરમાત્માની સત્તા છે. કારણ આ પરુમાના આપણા દેહ બનાવ્યા છે એ કેની સત્તા છે? તો પરમાત્માની સત્તા છે. સ્વર એને બનાવ્યા છે. અત્યારે વખે દેખતા કોઈને હોભળતા જીવન બોલતા આવા હાલતા ચાલતા સરખો રે મારો અજબ રંગીલો ફૂલ્યો લાલ ગુલાલ વતણવાળી શેલ સબીલી કોઈ ઓક્ષી નોક્ષી તાર હરજી સુણો મોરી રો સરખો બોલે રોમ નામ બચતું. જેમ કે આપણા દેહ દેવળમાં જે દેવ છે એમાં સુરતા આ દેવ તો છે પણ સુરતા પરમારામાં છે. આ સુરતા છે એ આત્મામાં લાગે તો શાંતિ થઈ જાય. આના માટે રામજી બાપાએ આપણા ઠરવા માટે એટલી બધી વાતો ઉપયોગી કરી છે. તમારા માટે કોઈ કોટા પાથરે કોઈ તો તમે એના માટે ફૂલ પાથરજો. તમારા માટે કોઈ કોટા પાથરે તો મન એવડું કરજો કે એના માટે ફૂલ પાથરજો. અને તમે બીજું કોઈ ગાળ દે અને એ વાત જો તમે ન માનો તો તમને ન લાગે. એ દેનારના ઉપર ગાળ જાય. અને આપણો બાપજીનો બોધ તો એવો છે કે કોઈ ગાળ દે તો મેઠી લાગવી જોઈએ કે અમારો આત્માદેવ છે એનો નશો છે. એ તો આ ઠૂંઠાને કહે છે પણ મારો આત્માદેવ એ છો ને આ છો તો આપણામાં ક્ષમા આવે, શાંતિ આવે. એક તેજ પર રાજા હતો તાણે એને આત્માની જાગૃતિ તો હતી પણ સંપૂર્ણ કેવળ જ્ઞાન નહોતું. પણ એને પૂર્વજન્મમાં એવી ભૂલ કરી હતી કે એના રાજમાં પ્રધાન હતો. એ પ્રધાન ઉપર રોહણી અવળો દાઉદ કરેલો. એ દાઉદથી અને આ રાજાએ આ પ્રધાનને મારી નાખ્યો. એ પ્રધાનને એવો શોહ સડ્યો કે મારી કોઈ ભૂલ નથી, રોહણીની ભૂલ છે અને મને મારી નાખ્યો. માટે આ વાત હું કરું એટલો ક્રોધ થઈ ગયો. ક્રોધનો મારો મરી ગયો. એ નાગ થયો, સાપ થયો.
જો ક્રોધાવેશમાં જીવ હોય અને જાય તો એ હું ગતિમાં જાય છે? જો ઓક નતો, એનો ઓક નતો તો એ ક્રોધ કરો તો નાગણીઓનીમાં જો, નાગણીઓનીમાં જો, પણ એના આ હાપ થઈ અને આ રાજાને ડંક મારીને જીવ લેવાનો હતો. આ રાજાને એ આ રાજા જાણતો નતો, પણ એ રાજાના રાજમાં એક ઘેરો માજી તે એ માજી આ વાત જાણે કે આ ગામના મહેડ રાફડો છે, એ રાફડામાં નાગ છે, એ પ્રધાન હતું, એ નાગ થઈ રહ્યો છે અને આ તેજ પર રાજા છે, એ રાજાના આ નાગ દહવાનો છે. તે આજે રાતના 12 વાગે, કાલે રાતના 12 વાગે આ રાજાને દહવાનો છે અને રાજા દેવલોક પહોંચી જશે. અને રાજા એટલો ધર્માત્મા કે કોઈ એની રૈયત એટલી બધી રાતે ધાર પસેડો ઓઢી અને ફરવા નીકળે અને કોઈ પણ મારા રાજમાં દુઃખી ન હોવું જોઈએ. બધા ઘરે ઘરે જઈને હોભળે, ફરીએ ફરીએ જઈને હોભળે. તાણે આ માજી તો એ માજીના દયાનો જરો અને જ્ઞાનની સમજણ ત્યાં રાજા રોણી અરે ગરી થાય અને આ માજી કહે, હે પરમાત્મા, કોઈ ન કરે તો આટલું તો કરજી, એક ફેરો બસાવજી. આવો ધર્માત્મા રાજા નહીં મળે. અરે રે મારી પ્રજા દુઃખી થઈ જાય તો હે ભગવાન, એક ફેરો તું બસાવજી. એ વાત આ તેજપુર રાજા બારણે હોભળી રહ્યો. એ હોભળી અને મેં એમ થયું કે આ માજીને કોક દક્ષ છે, મેં વેદના છે. તે થોડી વાર થાય કે હે પરમાત્મા, રાજા તો અજ્ઞાન છે, નાગ અજ્ઞાન છે, પણ તું એક ફેરો આટલું કામ કર કે આ રાજાને બસાય. આવી કરુણાના ભાવથી રુદન થઈ જાય આ માતાજી. પછી પેલા ઓકડી ખખડાઈ કે કોણ? તો કે તો હું છું, આપનો દીકરો. કોણ? તેજ પર. ઓહો દીકરા, તમે ઓયા, મારે તમને હવાસાર કહેવા હતા, પણ હું રાજમાં શે રીતે આવી શકું, એટલે તમે ભલું કર્યું તે આયા. તો કે માં હું હવાસાર કહેવા છું? તો કે હું એક હાસામાં હવાસાર કહું છું, પણ તમે નહીં કરી શકો બેટા. તો કે જા, જે ક્યાં હોય એમ કરવાનો. તમે એમ કહો તો હું રાજ છોડી દઉં, આ દેશ આખો છોડી દઉં, પણ તમે જે કહો એ હું કરવાનું આવો તૈયાર થઈ ગયું. ધર્માત્મા હતો ને બળ હતું, આવા ધર્મના ભાવ એના જો પૂન એને બસવાનું અને એનો ધર્મ આગળ આવી ગયો છે, એ વખત એનામાં કરુણા દયા આવી ગઈ છે કે માં તમે જે કહો એ હું હાલ બનાવી દઉં. કારણ કે બેટા જો આપણે ગામના હો મહેડ ઝાડું છે, ઝાડામાં રાફડું છે, એ રાફડામાં નાગ છે. એ નાગ પૂર્વજન્મમાં તમે જે પ્રધાનને મારી નાખ્યો છો, એ નાગ થઈને આવ્યો છે ને કાલે રાતના 12 વાગે તમને દહવાનો છે અને તમારું મૃત્યુ થવાનું છે. એ મને જ્ઞાનથી જણાય છે બેટા. અને હું ભગવાનને એ પ્રાર્થના કરું છું કે હે પરમાત્મા, આટલો ફેરો તું બસાવજે. પણ તમે એટલું કહો, મારું કેવું કે દુશ્મનને સત્કાર આલવો એ તો કે આ કરું, પણ કેવી રીતે કરું? કારણ કે તમારે ડોલીઓ છે એટલાથી માંડીને તે એ ઝાડું છે એટલા સુધી આખા બગીચોનો ફૂલ મગાવો અને સડક બંધાવો, ફૂલોની સડક શેયા, અને આખી ગાયોનો દૂધ મગાવો, બધો દૂધ મગાવી અને કઢાવો. સારું કઢી નાખો, મય કેસર નાખો, જાયફળ નાખો, આવા મસાલા નાખી અને કઢી ને એક રાહવાના અંતર 2 બાજુએ વાટકા મૂકો. આ વાટકા મૂકો, એ નાગ ત્યાંથી નીકળવાનું છે, 11 વાગે નીકળે.
તે 11 વાગે નીકળે એ વખત જો આ ફૂલોની શેયામાં ઇનામો સતો ભગવાન કે જો ભગવાન ભલું કરે તો એ દૂધ પીવા રહે અને એને ઘેન આવી જાય અને ઊંઘી જાય તો તમારું વેર તમારા પ્રેમ આગળનું વેર વિહરી જાય એવું મને લાગે છે આમાં જીવી તો રાજાને હો કેતો લો બીજા દાડા આખા બગીચાનો જેટલો ફૂલ હતો એટલો મગાવો અને દૂધ હતો એટલો મગાવો કાઢીને ખાવ સડક બંધ આવી રાજા બરોબર 100% વાટ જોઈ પગ લોબો કરીને બેઠેલો પાછો એટલો નિર્ભય હતું જેમ કઈના હૃદયમાં ધર્મ હતો કે પૂર્વ કર્મ મારું હ તો કોઈ છોડવાનું નથી પણ મહાપુરુષનું વસન તો મારે પારવું એ બેઠો છે એટલામાં નાગ તો ફૂફાળા કરતો ન કરતો નીકળ્યો છે ઝેર 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 કાર ઝેર કરતો પેલા ફૂલોની શિયામાં હેડ હશે અને પેલી વાટકીમાં દૂધ પીએ છે અને હેડ હેડ થાકી જાય છે ગેનાઈ જશે ઊંઘી જાય થોડો હેડ જોર કરીને પાછું વેર હોબળે એ પાછો ઉસકો મારી નીકળે પણ આગળ જતા વાટકો આવે એ વાટકામાંની દૂધ પી અને ફૂલોની શિયામાં ઘેર ઊંઘી જાય તે આવતા આવતા 12 વાગે ન ડહવાનું હતું પણ 11:30 વાગે એટલા એના આબ્બામાં થોડી શેતી રહી અને એનું વેર હતું એ વિધિ પાછો વિચાર કરનાર તો હો ભગવાન આટલી બધું કરનાર કોણ પછી એને સમર્થી આવી કે આ મારા જેને કહેવાનું છે જે રાજાને એ રાજાએ આ બધી સગવડ કરી છે એના વેરના ભાવ હતા એ બધા વિહરી ગયા અને એને પછી વાસા થાય છે હે રાજન તારું આયુષ્ય જેટલું હતું એટલે તું બમણું થજો તારા પ્રેમ આગળ મારું વેર વિહરી ગયું છે મારું વેર જેટલું હતું એ તારા પ્રેમ આગળ વિહરી ગયું છે આમ હું પાછો વળી જઉં સુધા આ રાજાને કહી અને પાછો વળી ગયું તો તમે અને અમે બધા વેર કરવામાં હોશિયાર છીએ પણ પ્રેમ કરી શકતા નથી કોઈ આથી પણ વેર હોય એ જગ્યા પર જો તમે પ્રેમ કરો તો વેર મટી જાય અને કર્મથી છૂટી જવાય આપણે ઘણા રાગમાં અને કશાયમાં ભરાઈ રહ્યા છીએ પણ બધા આત્માઓ પરમાત્માના છે એવું જાણી અને પ્રેમ દ્રષ્ટિ કરો બધામાં તુહીનો ભાવ કરો અને આ બધું પરમાત્માનું છે એવો ભાવ કરો પરમાત્માને અર્પણ કરતા થો અને દાસો ભાવ કરો પોતાનો અહંકાર જો મટી જાય તો તમારામાં દન નવી તાકાત આવે શક્તિ વધે સદગુરુ કેટલા વાગ્યા
આરતીમાં જે દિલ સાહેબ એ કબૂતરોને દોડા નાખવાના છે માટે જે ભાઈઓના ઉપાય મૂકજો ભાઈ દરેક પોતપોતાની જગ્યા પર બેસી જાઓ અને ઠેલી રાખો પૈસા સભા બાકી કબૂતર મકાઈનો ખંડ છે વિનયતામાં વિશંબર રહેલા છે તો બધામાં વિનયતાનો ભાવ રાખી અને આ જે તેજપર રાજાની વાત છે અને પેલો માજી કહી હતી એ વાત આપણે રામજી બાપા કહેલી છે કે તમારા માટે કોટા પાથરે એના માટે તમે ફૂલ પાથરજો આ રામજી બાપાનું વાક્ય અને જે આગળનું આ વાક્ય જો વેર તું નાગના ડહવાનું તું એ વેર વિહરી ગયું અને એ વાત આ બાપજી લખી છે કે તમારા માટે કોટા પાથરે એના માટે તમે ફૂલ પાથરજો જો તમારે અમને છૂટવું હોય તો પણ અમી ઓથ રાખો દરિયા જેવું દિલ કરો સમુદ્ર જેવું મન કરો અને એક ઘડીના મહેમાન છીએ ઘરના ધણી નથી થો ગોમના ધણી નથી થો માતાઓ તમારા આ વહીવટ છે પણ જો બાપને કહે તો દોયડી બધેલી નથી અને હારીમાં તો કોઈ નથી ફૂગો છે એ પંચભૂતનો છે અને ફૂટી જશે અને હંસલો છે ઉડી જશે તમારે કોષ ઓગળી જે કોઈ નિર્મળ ભાવ રાખી નિર્વેર દ્રષ્ટિ કરી કોઈ ગરીબ હોય કોઈ નિરાધાર હોય ગેરો ડોહ્યો હોય ઘેરા કોઈ ડોહા હોય એવા નિરાધાર જીવોની સેવા કરો તો એ મોટામાં મોટી સેવાનું કારણ છે અને ઘેરા બળદા હોય ઘેડી બેહો હોય ઘેડી ગાયો હોય આ વાત ખાસ લક્ષ્યમાં રાખજો ઘેડા બળદા હોય ઘેડી ગાયો હોય ઘેડી બેહો હોય એ આપણા માતા પિતા તુલ્ય ગણાય એ આની સેવા કરજો એને કોઈ કહાયા વાળા આલી દે હો કે સોય ભોજન આલી દે હો તો તમે બધો ગમે એટલો પૂન કર્યો અને ગમે એટલો દાન કર્યો હે પણ તમારા માટે નરક સિવાય કોઈ બીજી જગ્યા નથી આટલી વાત તમે હૃદયમાં ખાસ રાખજો આજુબાજુમાં હો એ આ વાત એક નો પસારાથી તમે સમજી લેજો કે ઘેડો બળદો હોય 20 વાર આપણને રેડીને ખવડાવ્યું હોય એ તો આપણા બાપ તુલ ગણાય ઘેડી બે હોય એનું દૂધ દૂધ ખાધું હોય આપણે એનાથી આપણો દેહ ટકી રહ્યો હોય એ બેની અવસ્થા થાય અને એ બેના આપણે કહાવાળા કે એવા આપણે ઠેકાણા હાલીએ તો એ ડાકો નાખે અમારા ગામમાં એક વાત એવી બનેલી ઘેડો બળદો આલેલો એ પાછું મગાયેલું સાડી બળદાને બેહો ઘેડો હતો તે પેલા સાડી જણા આવીને બેઠા કે ફલાણા આદમી આ બળદો આલો છે ઘેડો તેઓએ પાછો મગાવવાના કે અમે સાડી આલવીએ છીએ એ બળદો ઘણા દખથી નતો આલતો પેલો એના ઓગણા એ બળદો લેવા જતા એ ભાઈ શું કર્યું રાહ નાખી માલરી પર અને કી જો બળદો ન આલ્યું તો તારા ઓગણા મરું છું આવો આઘાત કર્યો તારે પેલા સ્ટેન્ડમાં બળદો પાછો આલ્યો અને એ બળદો લઈને આવ્યા તાર શેરી હજી મારા ગામમાં પાડાશી ન હાલવા આ પેલો લવાડીઓ મારી નાખવા લીધો છે ન હાલવાના પાડા પોજાપુરમાં મોકલવાના ઘેડા બળદા હોય ઘેડી બેહો હોય તો જો 600 વાર 7 વાર 8 વાર ભલે છૂટો થશે રે તો સેવા કરીએ નવો બળદો આડો હોય એ ઘઉં આનું ખોળ ખાય
અને મરજી નાખેલું હોય અને ઘેડો બધો હોય એ વેગળો બાંધેલો હોય અને જોઈ રહ્યો હોય કે આ તો ખાતો જ નથી, કે આ તો ખાધાવાના કોઈ કે ના મળે કે ભાઈ આ ઘેડા બધાને શમ તમે નાખ્યું નથી, ખબર એ તો ખાતો જ નથી ને દોડતો જ નથી. પણ હું ખાય પણ આ ખાય તમારા ભાવ ઘેડી બે હોય તે પેલી નવી બેહવાન દૂધ આલતી હોય ને ડેરીમાં દૂધ જતું હોય એ બે ખોણ ખાય તે જોડે મનવીનું રોધેલું હોય ખાય. અને ઘેડી બે હોય એ શું ખાય? પથરા ખાય. એના હોંગવા ન જુએ, સારે હારી ન નાખે. પાડો હોય એ પાડા હોમાં જોઈને કતરો છે, પાડીઓને ખોણ મેલે અને પાડોને ખોણ ન મેલે. અને સારી હારી હોય પાડીઓને નાખે અને જે ડોકા જેવું હોય એ પાડોને નાખે. આ મારા આવું બનેલું હો. મારે ઘેર પાડા હતા બે, તે હું હારી સાર હોય એ પેલે પાડીઓને નાખું અને પેલા ડોકા હોય એ પાડોને નાખું. એ પાડા ઓમ જોઈને મારા દોઢી નજરે જોયું એ મારી તરત મારા દડી વાર જો આ જોઈ રહ્યો છે આ શું કરે છે, બાયણે ભગત કેવાય છે અને આ શું કરે છે ધંધો એ પછી ફરી જાય. તે જો તાણ શેરી પાડાનું પાડીઓ બધું હરખું રહે અને ગેડી બે હો ગેડા બળદા હોય એની સેવા કરો. ગેળો માનવી હોય ભાભો હોય તો લાલો હોય કે એ ગોળ ખાતા હોય, એમ વાટલીમાં જીનો ગોળ કરેલો હોય ખાતા હોય ને ના લાલો હોય. અને ડોહો હોય એ વસમાં નેતરતો બાજુમાં બેસી રહ્યો. હા, રોટલો છાણો ઉતરે અને છાણે મળે. ઘરે ઠેકોને આવું જોયું છે. પણ એ માર્ગ છે નરકનો માર્ગ છે. નકા સોરો તો પછી ખાય પણ ડોહોને હારું હારું ખાવા લો, ડોહોની સેવા કરો. મા બાપનો જો આશીર્વાદ મેળવ્યો તો તમારું કલ્યાણ તમારું દોડતું આવે. ગેળાજીઓનો આશીર્વાદ મેળવ્યો હતો. બાળકોને હાસવજો, ન હાસવવાનો મારું કહેવાનું નથી. પણ જોડી જોડી ડોહોને હપુસું આપણને આંખ પગ ધોઈને આલ્યું છે. જમી આલી, ઘર આલ્યું, 20 વર્ષનો છોકરો કરીને બાઈને આલ્યો હોય નોકર, જિંદગીના માટે મજૂરી કરવા, એના પગાર ન આલવાનો બાયોને. અને એ ડોહાની સેવા એ બાઈ ન કરે તે બાઈની શું હાલત થાય. અને પુરુષોમાં તમને એટલો કોઈ ખ્યાલ આવે છે? એટલે ઘેરા બધા તમે વેસો તમારે ધરતી માતા બારસી બીજ જલે હે. ઘેરા બધા વેસો બાપા બાપા કરીને આપ્યા હોય, જીપ આવ્યો હોય, સેવા ઉછેર્યા હોય, સેવા હાસ્યા હોય અને પછી એની અવસ્થા થાય એટલે તમે ઢંગા ઠેકવાડે હાલો તો એમ બેસાય પડજો. મને મારા કોઈને વાત પડી હતી એવી કે ઓય આ 12 ગામમાં થોડું પોલ પહેરી ગયું છે. 12 ગામમાં ઘેડા બળજો ને ઘેડી બે હો ને સોના સપના હાલી દઈશ, જાહેર તો ન લાય. તો બધા દરેકના માટે આવું વાંચ્યું છું, મારા શું જીવ્યું છું. મારી ભૂલ હોય તો મને 10 ફેરા કહો, પણ તમારે બધાના ચેતન થઈ જવા જેવું છે. નકર આપણી બધી ભક્તિ કરેલી, આપણું પુણ્ય કરેલું, આપણું જે તપ કરેલું એ બધું ના મૂતરને રેલે જતું રહે અને આપણે નરતી જવું પડે. જો ઘરમાં ઉંદરા વિતાતા હોય તો મનાળને રાખો દૂધ પાઈને ઉંદરો હારું લો. અમે એ તમારું દૂધ સેવું વપરાય અને ઉંદરો પર શેર દાંત છે. પણ ઉંદરા તો કહેતો આપણા ડોહા થઈને આવ્યા હોય, કહેતો સોરા મરી ગયા હોય થઈને આવ્યા હોય, કોઈ બાપ મરી ગયા હોય ને આવ્યા હોય, મા મરી ગયા હોય ને ઉંદરો થઈને આવ્યા હોય. સોરીનું ઘર જાણીને, સોરાનું ઘર જાણીને તો તમે મનાળો પાસે મળાવો એ ન્યાય છે. અને એ કોણ આવતું હોય તમને કોઈ ખબર પડે છે? તમે શાસ્ત્રો સંભાળો. ઉદરમાં, સંડાળમાં, બ્રાહ્મણમાં ને ગધાડામાં
આ બધામાં સમાન રીતે આપણા જેવો આત્મા ભગવાન લોકાલોક જ્ઞાનનો ધણી એવો આત્મા ક્રમના વશ એવો દેહ ધારણ કરવો પડે છે. આ શાસ્ત્રોમાં તો એવી વાત આવી છે કે સંડાળ, ઉંદર, ગધાડું એ બધાને જમીન પર દંડવત કરીને પ્રણામ કરવા. આમાં આપણે કોઈ સમજતા જ નથી. આ પૂછો શાસ્ત્રીજીને આ વાત ખોટી હોય શાસ્ત્રોમાં. હા, ગીતામાં છે, શાસ્ત્રોમાં છે. અને જો આપણે આત્મા ધર્મના ઉપર જવું હોય અને કલ્યાણ કરવું હોય અને પરમાત્માના લોકમાં જવું હોય, તમારા દેવનો દેવ છે એને જો જાળવવો હોય તો આવા ખોટો દૂષણો જો આપણે ગાયો મારવા નથી જતા, કહાનો કામ કરવા નથી જતા, પણ આહો પાડીને ઓછું દવરાવો અને પાડાને ઓછું દવરાવો, પાડીને વધારે દવરાવો. આમાં તમને કેવા કોણ આવે? હા, ઘરમાં કેવા કોણ આવે તમારે? હવે આ સોની સળીઓ કરો, જો લાયો કોઈ નથી અને લઈ જવાનો કર્મ જ છો, તારે વાવણી વાવો તો એવી હારી વાવો ને. પાડો હોય તો કૂદકા મારે અને પાડી હોય તો કૂદકા મારે. બાપજી આપણે હતા જેનું પાડો ડુબરું હોય એના આગળનું પાણી ન પી, પેલું પીનું પાડો જોવું. ઓમ જાતા તો સોનગઢ એ હરે એક માળી હતું. એ માળી ભગત હતું. એ ઓમ તો કોઈ હાથીયા ભગત હતો. એ ખૂબ ભક્તિ વાળો, પણ એને ઘેર ગાય હતી તે દક્ષિણ દૂધ નીકળે, દક્ષિણ ગાયનું દૂધ નીકળે. એ મારી કે મારે રોટલા કરવા છે બાપજી, આપના બધા 15-20 જણો નાથી થઈને બધો હતો. એ બાપજી કી કે હું તારે ઘેર જોઉં અને પશુ રોટલા કરવાનું કહ્યું, બાકી જોઈ આવવાના નથી. તારું ઘર શમ છે, તારી રીત ભાત શમ છે એવું જોઉં અને પશુ રોટલા કરવાનું કહ્યું. ઘેર જા અને રેલનું ગાયનું આખલું એ બાપુ તળા અને ગાયના દૂધ દક્ષિણ નીકળે. એ કે જો ભાઈ તારા રોટલા કરાવવા હોય તો આજે તું આ આખલાનું છોડી મેં, આ દૂધ બધું ધાઈ જવા દે. આ મારી તો એટલે અકરાણો તો ખરો કે આમાં બાઈ તો માનવાની નથી. આ બાઈઓને જો લેવા દેવા કોઈને પણ આ મોય મુવત પેલો મારી ઢગમાં થયો કે તું આજનો દાડો ગમે તેમ કર, તું જે કે હું કર્યો, પણ તું આટલા વહેલા છોડી મેં લાગે ને કે આજે આપણે ઓગણે જમીન સંતાયેલા પાછા 20 જણો બધો. પેલી ભાઈ એકની બે ન થઈ કે દૂધ દક્ષિણ આવે છે. પેલો કે પૈસા આલું દક્ષિણ દૂધના. હા કે પણ હિમમાં પૈસા બેઠું છે. તે આખલાને ન છોડ્યું. બાવજીને બધા બાવજી અહીં થાકી ગયા. પેલો થાક્યો રોવા બેઠો, રોવા પર પેલી કે ના તારે બીજું જે કેવું હોય તો મફત દૂધ આવે છે, દક્ષિણ દૂધ આવે છે, કેટલા પૈસાનું દૂધ થયું? આખલો કે ન શું? માતાઓ તમે દરિયા જેવું દિલ રાખો, સમુદ્ર જેવું મન રાખો, આવી કરપણતા રાખ્યો તો જુઓ કોઈ નથી. એથી નરક ગતિ જવું પડે અને પછી આગળ કોઈ નથી. એ પછી પેલો મારીને ચડી મારે. એ વખત તો બાપજીએ શું કરી શકે પેલી બાઈને પર કરી ને. પણ પછી જો તે શિખંડ લઈ આવ્યો, કેટલું અધમણ શિખંડ લાવ્યો અને પૂરીઓ કરાવી અને એ બધું જો બાપજીને પાલિતાણા જાય એ ચોહરા લઈને જો ચોહરા બાપજીઓને જમાડવાની અને ભાવના થઈ ગઈ. પણ બાપજીએ સેવા હતા એ પ્રસાદી દાખલી એને લીધું પણ ન કરે નારાયણ તે બધા એ તો પછી ઋષિ મુનિ બધા નાગા મુનિ એ નાગા મુનિ અનવર આવ્યું બધું શિખંડની. પણ કરપણતા એવી શીત છે કે શીત વાયની હોય ને કર્મ બધી જેમ ગતિ જાય. જો આપણા ઘરમાં હોય પણ દીકરામાં દીકરીમાં ફાફેર કરે,
ઘેડા મનીખમાં ફારફેર કરે, ઘેડો માજી હોય અને એની સેવા કરવામાં ફારફેર કરે, એને ખાવા લેવામાં ફારફેર કરે. જો ઘેડું થાય એની દશા સેવી થાય, પાણીવાળાથી પાણી ન લેવાય એ વખત ઘેરાનું હાંકવું પડે કે તો નર્ક બોલાવવો ન પડે, તમે હેડીને નરકી જવાના, આટલો ને હાંકવું પડી જાય ઘેરા માણસ. તો બધા નિર્બળ ભાવ રાખી તમે તો બધા સારું કરો છો, પણ છતાં 100% હું આ વાત કહું છું કે વર્તમાન સુધારજો. વર્તમાનની ભૂલ સુધરે તો તમે ભગવાનના લોકમાં તો તમારું અંતર ઉજળું થાય, તમારું પુણ્ય વધતું જશે, એમ તમારું ઘાટ થતો જશે. આ બધું જો જોહો તો તમારા આત્માનો ઘાસ થશે. આ બધા જીવ શ્રી ભગવાનના શ્રી ગણાય, દુઃખી જોઈને કરુણા આવી જશે. કોઈ માગણ વાગણા હે તો તમને રુદન થશે, તમારો આત્મામાં રોહ. ત્યારે હું આટલા પુણ્ય પર બેઠી છું અને મારા વાગણા માગણ એક બટકું રોટલો માગે તો મુઠ્ઠી દોડા માગે. પુરુષોએ તમે બધા જો અત્યારનું અનાજ એવું છે, અત્યારની કમાણી એવી છે કે જીવોમાં નિર્દયતાઓ ધરાવી ગઈ, નિર્દયતાઓ ધરાવી ગઈ છે. જીવ જાળવણી નથી. નકા જીવ જાળવતા શીખો તમે. કઠોર વચન ન બોલો, કોઈના પર ઈર્ષ્યા ન કરો, વેર ન રાખો, ન હોય તો નથી આલો. પણ બધામાં કોઈ પણ ઓગણા આવે તો કોઈ સાધુ સંન્યાસી હોય તો એનું અપમાન નથી કરો. જો જ્ઞાન જાણ થવાનું એમ થાય, પણ હૃદયનું પાત્ર હમણાં ક્યાં લાગે શાસ્ત્રીજી, પાત્ર ન હોય તો આ વસ્તુમાં નહીં પ્રાપ્ત થાય. વાઘણનું દૂધ એ હોનાના પાત્રના ન રહે. હવે હોનાના પાત્રમાં તો કોઈ આપણે દૂધ લેવા જવાના છીએ, વાઘણનું દૂધ. પણ બ્રહ્મ ભાવના હોય, બધામાં પરમાત્મા છે ને આ બધું પરમાત્માનું છે, એવી બ્રહ્મ ભાવના રાખીને તમે વાવણી કરે દો તો હોનાનું પાત્ર થઈ જાય. એમાં પછી એ બ્રહ્મ ભાવના થાય, હોનાનું પાત્ર કહેવાય. એને પરમાત્મામાંથી પસંદ છે. મોં ગાઢ થઈ જાય, ઓહો હું શું ભૂલો કર્યું, હવે હું લાવ્યું, હું લઈ જવાનું. આ બીજાને કહેવાની વાત છે જુદી છે, અને મોય સમજવાની વાત જુદી છે. મોય તો દેવ જાગે કે તો પોકાર પાડે, પોકાર પાડે, અરે રે મી શું કર્યું, અરે રે મી અભાગ્ય શું કર્યું, મનખો અવતાર ધરીને મી શું કર્યું. બાઈઓ તમારે ફિટકાર થાય, મોય વેરાગ થાય. વેરાગવાના રાગથી મોથી આપણને કશી ખબર નથી પડતી. પણ આપણો સ્વભાવ બગડે, કોક ઓગણા આવે સ્વભાવ બગડે, આપણું વર્તમાન બગડે. તમે ભાઈઓમાં વેર કરો. અરે વેર કોણ કરે, વેર કોણ કરે, પુત્રો વેર તો કરે, મનુષ્ય વેર કરે. આપણું જીવન છે એવું દિવ્ય બનાવો. આ તમે સિંહ માર્ગે નીકળ્યા છો, આ તમને શું મળ્યું છે. તમે એવું તો શું ધન ધાન્યા એકદમ ડોક નથી કરો, તમારા વિચારો બગડી જાવ. ઉતાવળ ન કરી, શાંતિ રાખી અને ધંધો કરો. પણ હૃદયમાં ધર્મના ભાવ જાણો, તમારા હૃદયમાં ધર્મના ભાવ જાણો કે હું ભૂલ થતો નથી, મારો રસ્તો બદલાતો તો નથી, હું સિંહ માર્ગે જઈ રહ્યો છું. હું હાલ બોલ્યો તો હું બોલી રહ્યો છું, બીજાનું અહિત તો નથી કરી રહ્યો, બીજાથી કપટ તો નથી કર્યું. અરે રે વાણી બોલ્યા આપણી, જો આત્મા નથી જાણ્યો ત્યાં સુધી આ બધું જૂઠું જગત છે, એમાં જીવવાનું છે. જો હાસો તો કોણ છે, દેવ જાણો એ હાસુ, હાસુ છે નામ તો એ છે. આ બધું કાચું છે, નાશવંત છે, જૂઠું છે. પણ પૂર્વનું ઉપાસેલું છે એટલે વર્તવાનું છે, પ્રાલબ્ધ ભોગવવાનું છે. ને કે હાસુ તમે માનતા હો તો આ હાસુ નથી. હાસો તો મારા દેવ છે, એ હાસુ છે. સચ કહેતા હો, ઘણા એમ બોલે કે અમે સચ બોલીએ છીએ, અમે હાસુ બોલીએ છીએ. પણ હાસુ હું બોલું તારો ભમરો. હાસો તો તું કોણ છે, ક્યાંથી આવ્યો છે, કેટલી ટાઈમ રહેવાનો છે, શું જવાનો છે, એ દેવને માં જાણે એ હાસા કરે અને એ હાસુ બોલે. અને એ વ્યવહાર શુદ્ધ વ્યવહાર કહેવાય. કર્મની જાળમાં ન પકડાય તો આપણા વર્તમાનના ભાવ હારા કરવા એ દરેકનું જુઓ. આ તો બે ગણીનો છે સત્સંગ તો,
પણ આપણું વર્તમાન જીવન ફેરવવું એના માટે સત્સંગ છે. સત્સંગમાં જાય એટલેથી જીવનો નવો અવતાર થાય. સત્સંગમાં જાય એટલેથી જીવનો નવો અવતાર થાય. કોઈ કે નવો અવતાર શું થાય તો જે આત્મા દેવ છે એ જાગૃતિનો જ્ઞાન થાય. એ જ્ઞાન એ પુત્ર કહેવાય. આત્મા દેવ જાગર એનો નવો અવતાર થાય. આ જૂનું બહુ ગબાનું છે પ્રાલબ્ધ એ તો બરાબર છે, પણ કોઈ પણ ગામમાં હોય ઘરમાં હોય ડોહાવો અને કાકાગરની દીકરી ઘેર લાયાઓ કઠોળ વસન ન બોલો, એને ખોટી રીતે ન દુભો. પુરુષો તમે લગ્ન કરીને લાવો કાકાગરની દીકરી હોય એ ગાય જેવી હોય એ મુકુળ હોય અને એ ખોટી રીતે જો દુભો તો તમારું નરક નિરંગરાય. અને જો માતા હોય તમે હંસની સાક્ષી, સૂર્યની સાક્ષી, અગ્નિની સાક્ષી, બ્રાહ્મણની સાક્ષી ને મા બાપની સાક્ષી જેનો હાથ પકડો છે એ પતિ ઉપર કદી ખોટો વિભાવ ના કરો. પણ એ હવે માર્ગ જતો હોય તો વાળવાની તમારી ફરજ છે. એ નાટક કરવા જાય ને તમે હાથી થઈ જાવ તો એ આજ્ઞાકારી ન કહેવાય. એ નાટક જોવા જતો હોય કે દારૂનું વ્યસન કરતો હોય અને તમે જોઈ ગયા જોઈને કાઢવાનું મારીને પૈસા આવે પાછા દારૂ પીવાનું તો તમારી શું જગ્યા થાય? અને જો પતિનો પરમેશ્વર ભાવ રાખવો એ 100% સાચી વાત છે. પણ હવડા મારા ઉપર ભ્રમનારા પડી ગયેલો જીવ હોય તો એનો વાળો, નમતો હોય તો એનો ફરિયાલો. જો તારામતી તો તે હરિચંદ્ર એવા હતા, પણ જે વખત રાજ આલી દીધું અને વિશ્વામિત્રએ પેલું હણતું હવામણ હોનું વાગ્યું એ વખત હરિચંદ્રને મૂર્છા આવી ગઈ. કા હું આલું મારે આ તો પહેલાનું ઋણ છે ને રાજ તો આલી દીધું આમ મારે હું આલું. એ વખત તારામતી તો જો માતાઓનું બળ કેટલું હોય છે. તારામતી કે રાજન ગભરાવશો શા માટે કે હજી મારા પાસે 3 રત્ન રહી ગયેલો છે કે તે એ રત્ન વેચી અને વિશ્વામિત્રનો કરશે પૂરો કર્યો. પછી હરિચંદ્રને મૂર્છા વળી, મૂર્છા વળ્યા શેડી પછી કે તારા પેલો 3 રત્ન શો છે. ત્યાર પછી તારામતી કહે છે હે રાજન, એક તો કે જો મારો હરિચંદ્ર આ તમે શું કે બીજો આ રોહિદાસ છે અને બીજી આ તારા છે. આપણે વેસાવું ગુજરીમાં વેસાવું, શોકમાં કાહનુપુર માથા લઈને વેસાવું, પણ વિશ્વામિત્રનો કર આપણે પૂરો કર્યો કે ગભરાવા જેવું નથી. એ વખતે રાજાની હિંમત આવી. પાછો ફેર રાજા રોહિદાસ મરી ગયો એ વખત ડરતો હતો. તારાના ઉપર ઘા કરવાનો આવ્યો, એ વખત તરવાર મારવાની આવી. એ વખત તારામતી ઓહો કે રાજન આટલા શું કહો છો કે તરવાર દેતા દેતા ભગવાન પ્રત્યા અસલ રૂપ ધારણ કર્યું. બધા દેવોની ફૂલોની વૃષ્ટિ થઈ, તરવાર મારવી ન પડી. એ માતાઓ બળવાળી હોય એ માતાઓ પતિને બળ આલે. અને પતિએ એવા નાસ્તિક ન થવું, દારૂ ન પીવું, કુસંગીઓના સંગમાં ન જવું, કોઈ હોટલોમાં પહેરી અને ચા પાણી ન કરવું. જો આપણી બુદ્ધિ ભ્રષ્ટ થઈ જાય, કોઈને કઠોર વસન ન બોલવું, કુટુંબમાં હંપ રાખો, હગાવાલામાં હંપ રાખો, મર્યાદા રાખો. મર્યાદા છે એ મોટા મોટી શીત છે. જેટલું તમે નાસ્તિકતા લાયો તો આ ધર્મ નહીં ટકે, અને મર્યાદા લાયો અને આત્મા સંભાળો તમારો દેહ તો માથી નજર નેસી થઈ જાય. અને વહેલા ગાય હે હું આ કરવા ચૂકું છું, મેં ઘર વાખરો આ કરવા માંડ્યો છું, કે મેં મા બાપ છોડ્યો એ આ કરવા છોડ્યો છું, નર્ક જવા છોડ્યો છું. દીકરીઓ ન થા અને દીકરો ન થા
કરે હું નખ ફેંદવા જન્મ્યો છું? હું શું કરવા જન્મ્યો છું? હું તો પરમાત્માના લોકમાં જવા જન્મ્યો છું. તો સત કાર્ય કરો, સત ભાવના રાખો. જો તમે હોજે ઘર ન બેહો તો એ સારું પુસ્તકો છો, સારી વાત કરો, મહાપુરુષોનો જીવન ચરિત્રો છો, અમર ચરિત્રો જુઓ, તો તમને જાગૃતિ આવે, ખ્યાલ આવે કે આગળના પુરુષો હું કરી ગયા છે. નરસિંહ મહેતાના જેવી ક્ષમા કોઈનામાં છે? જો નરસિંહ મહેતા પેલા એના ભાઈ કેટલા ખરા અપમાન કર્યું, પણ નરસિંહ મહેતા થી કોઈ નહીં. એ તો મોટા બેસતે બોલે એ એમ કે આપણને શું થતું હોય, કેટલું ખમી ખાય છે. પેલા ડેઢ વાળી દાળ ઉઠીને પછી બોલાવા આવ્યા માનભાઈ નો બાપુ. એ વખત હું તો મને ડેટ દેખું તો મને ડેટ દેખો. તમે બે પાહા બે એક એક મારવા દો. આ દ્રષ્ટિ ફરી ગઈ. ભગવાનની લીલા તો અકળકળા છે કે દ્રષ્ટિ ફરી ગઈ બધાની. તે એક એક ને મારવા માંડ્યા. જમવાનું તો સોયરું, લાલ્યો લાવા લાડવા ને વાલ્યો દાળ ને દાળમાં પાણી. આ થઈને રહ્યું. પછી માનભાઈ કહ્યું કે હે પિતાશ્રી, નરસિંહ મહેતો એ ભગવાનના મહાન ભક્ત છે અને નાચબાર મેળવા તમે આ કાર્ય કર્યું છે, અહંકારથી આ કાર્ય કર્યું છે, આ કાર્ય તમારું પૂરું થવાનું. જો નરસિંહ મહેતા લાહો તો જ આ ધાર સમી જાય, હડીડોન થાય. નકર આ ધાર રવાની અને અવસર પૂરું નહીં થાય. એ વખત પછી માનભાઈ નો બાપાને શું નામ દીધું? એ બોલાવા જા, બોલાવા જા. એટલે મોણકભાઈ તો કીધા નહીં આવી શકે, પણ નરસિંહ મહેતો કી પડી હું તારે કે આપણને નાચ બાર મેલવા એને ગમ જવાનું છે, નૂતરું નથી દીધું અને બોલાવા આવ્યા છે, આમાં આપણે નથી જવું. મોણકભાઈ કીધા એક અમારું ડોસર એમ કે છે કે આદર વગરનું અન્ન ખાવું મરવું સારું. એ મોણકભાઈ ના પાસે વ્યવહારિક શબ્દો કહે. આદર વગરનું અન્ન ખાવું એનાથી મરવું સારું. પણ નરસિંહ મહેતો કી કોઈ નહીં, રહેડો મારા હાથી હાથ હાથ ધોયો. અને તો એ તો કે હું આટલા મોન બોલાવા આવ્યા છે, એ પોતે બોલાવા આવ્યા છે બધું પર્વત રૂમેલીને. અને આપણે ન જઈએ તો આપણે સેવા કહેવાય. એ નરસિંહ મહેતો તો જા તો પેલું તો આ દ્રષ્ટિ ફેરચ્યું હતું તે પાછા તારી રહ્યા તારી જે રન હતું કોઈ નતું. એમ આપણે જેવું કર્યું છે. દ્રષ્ટિ ફેરથ્યા છે. તું ને હું બે ભાઈ હોય તો ને ના હોય, એક વાહણો ખાતા હોય, મોટા થાય, એક જમીનો બે હીટર કર્યો અને જો હીરા ઉપર લગાવ્યો કાયો તો કે આવી તા આ દ્રષ્ટિ ફેર કર્યો છે કે આપણે આપણો માત પિતા હોય, અવસ્થા વાળો હોય, અરે એની કોઈ ગણતરી નહીં. આપણે લગ્ન કર્યું, કેળ્યા અને છોકરો હોય એના હાથ એના પર આપણી સંપૂર્ણ નજર અને ઘેર આપણને નજર. ભગવાન તમને સ્થિતિ સહન કરે. તમે ડાયા જો હો તો ડાયા રહેજો, પણ આ વાતનો તમે ખૂબ વિચાર કરજો. અને જો વિચાર ના કરો તો કરવાનો માર્ગ નથી, પછી બુડવાનો માર્ગ છે. તમારે મન ગમતું જીવવું હોય તો ભલે જીવો, પણ એ નેસે જવાનો માર્ગ. અને જો તમે આત્મા સંભાળીને જેણા થઈ અને ભગવાનનો બોધ વચન સંભાળી, રામજી બાપાનો, નાથુ બાપાનો, કૃપાળુનો વચન સંભાળી અને પોતાનું જીવન જો ઉખડમાર્ગી લેવો તો ધન કરતા થઈ જવો. તમારો આત્મા તમને આશીર્વાદ આલે. બધા જગતમાંના બીજા ગેળા જીવન એ બધા આશીર્વાદ આલે, નિરાધાર જીવન એ આશીર્વાદ આલે. એક હતો ડાક્ટર હિંમતનગરમાં ગોજી. એ ગોજી મરી ગયો તે મુસલમાનોની બાઈઓ આ વેતીદારા શિવાભાઈને ઘેર જવા અને એના આ બધું રાખવા. મુસલમાનોની બાઈઓ અને મુસલમાન પોતે જુઓ ભલાની ભલાઈ. એટલું તો તમે ભલું કરો કે તમે મરો અને લોક રૂવે, તમે મરો અને લોક રૂવે અને તમે હતા જો. તમે રોતા નથી જો.
તમે હતા તો તમે મરો અને લોક રૂવે. એ બાપજીનું એક વાક્ય છે કે તમારા દુશ્મનોનું પણ ભલા થઈને ભલું કરજો. તમારા દુશ્મનોનું પણ ભલા થઈને ભલું કરજો. અરે રે મીરે વર્તી કર્યું હોય તો હૃદય તો પૂરું પાડો, હૃદય તો પૂરું પાડો. તમે આત્માની દ્રષ્ટિ, અરે શેવો આત્મા હું કરે ખેતીદારના મહેમાન છે. આ મોબાઈલ હારા બધા વાત જોયા છે. આ બાજુ મને કેવા છે અમે બંધ, અમે કોણ ફેરકીએ પેલા ફેરકીએ. આટલી વાર તમારનો મારો સંગ હતો, એમાં કોઈ બોલવાનું હોય, આવું વધારે ઓછું બોલવાનું હોય તો બધા માફ કરજો, પણ હૃદયમાં દયા રાખજો. અને કઠોરતા કરવામાં એક ઘર આખરું હોય, એમાં એક છોકરું હોય કે બે છોકરો હોય કે કોઈ કુટુંબ હોય, એમાં મોટું મન કરો, દરિયા જેવું દિલ કરો, કોઈ ખમતા શીખો. તમારું જીવન છે એ ઉજ્જવળ બનાવી દો. અને આપણું તાર પૂછું છે ભગવાનથી તાર હોય. બાજી કહેતા હોયમાં દોયરો બરોબર હોય તો પોષ વાત તો સુખી જોઈ. દોયરાની ધાર આટલી ક્ષણ જોઈએ, હાથ ધાયણ જોઈએ, સૂર્યનો પ્રકાશ જોઈએ, આંખ સોખી જોઈએ, અને પોતાનું લક્ષ્ય હોય ત્યારે હોયમાં દોરું કરવાય છે. ત્યારે આપણું લક્ષ્ય પરમાત્મામાં આપણે સુખી જાય છીએ. જો તમે બધા આત્માઓ 100% આત્માઓ છો, આત્માઓ છો, આત્માઓ છો. મનના ભાવ દબાઈ દો, મનને પાછળ કરી દો અને આત્માના ભાવ આગળ કરો. અને આ જીવન તમારું સ્વભાવો તમે હેડો તો તમારે કોક જોઈ રહે, તમારું હૃદય દર્શન કરવા, તમારું જીવન દર્શન કરવા લાયક થઈ જાય. તો તમારા પગલે પગલે પુણ્ય બંધાય અને તમારે જોઈને કોઈ પુણ્ય બોધે. અને જો ખોટું કામ કર્યો તો તમારા હવે દૂર સારું અને કે જતું હોય ને જવા દેવાનું જોવા જેવું નથી. તો સારું સારું કરો. અને ભગવાનના લોકમાં જવું હોય તો ભાવ હારા 100% ભગવાનની યાદ રાખો, રામજી બાપાની યાદ રાખો, નાથુ બાપાની યાદ રાખો, કૃપાળજીની યાદ રાખો. અને એનો વચન જોતા શીખો. ના આગળના પુરુષોનો જીવન ચરિત્ર તમારો ઓછો હતો હસી જુઓ. નવરાત્રિનો ટેમ આવે એટલે મનના શાસ્ત્રી ક્યાં દાદા કે પેલું સાધુ થયું એક ભૂત કે પછી હું ક્યાં કરતા ને ખાયો નવરું મેલી. એ મન છે એનો ખોરાક આલો. શેવો ખોરાક આલો? સત્સંગનો ખોરાક આલો. તમે માઇક ખોરાક આલો તો રાગ કશાય વાળું વધારે થઈને વધારે આવરણનું કારણ થાય, મનનું કારણ થાય. પણ સત્સંગનો ખોરાક આલો, સત્શાસ્ત્રનો ખોરાક આલો. બધા 4 જણા ભેગા થઈને બેહો અને તો બેસતા તમે મનખા દેવના અવતારમાં નહીં બેહો તો ઢોર ભેગો થઈને બેસી. સત્સંગ અત્યારે તમે નહીં કરો, ઢોર સત્સંગ કરી. તમારા બાળકોમાં તમે સત સંસ્કારો નહીં નાખો તો ઢોર સંસ્કારો આવી બાળકોની. તમને આટલું તો ખ્યાલ આવે છે કે તમારો બાળકો જે તમારી કુંઠે જન્મેલો, તમે મોટો કરેલો છે, એ અમારે જો સત સંસ્કારો નહીં આલો તો તમે બળહો. એ સોરો બળહીને તમને બાળહી અને તમે દુઃખી થઈ જાઓ. એના કરતાં સત સંસ્કારો આલો તો તમે એ ઊંચા લોકમાં જાઓ અને એ ઊંચા લોકમાં જાઓ. સદગુરુ
કર્યું છે એમાં જેણે પાણીનું પાલું પાડ્યું હોય કે સેવા કરી છે કે ભાવ સારો રાખ્યો હોય અને એ ભાવ સંસ્કાર વાપરીને જીવનમાં ઉતારે તો એ કોનાને પધારે એનું વાવસ આ છે એ કોઈ બીજું વ્યવહાર કાર્ય નથી પણ ભાવ હા જાળવતા શીખજો ન કે એક ફેરો કમાય ને બીજી ફેરો ગમાય એક ફેરો કમાય ને બીજી ફેરો ગમાય ને સ્વભાવાત ન રહેલ સદગુરુ આપડે કોઈ મળવાનું હોય ને દાગીના લેલી સીમા જો મારા પાસે કોઈ પણ મહેમાન ભક્તે અને ગ્રામજને અહીંયા ભગવાન સિવાય ત્યારે જમ્યા સિવાય જવાનું નથી. દરેક ભાઈ બહેન અહીંયા ગુરુ ને લેજો હો. હા એ તો આવી જાય. ના આવે તો લેતો જ આવે. હું એની નહીં આવે. તમે કાલ કહેતા હતા ને ના એવું કશું નહીં. બાબુજી કાલ ગુરુ કહેતા ભાઈ મને લેતા નહીં. તો અમે શું મારો નંબર આવે નંબર જ ન આવે ને ગુરુનું લેવાનું બી મારો તો નંબર જ ન આવે કે એવી યાદ ના ના જો તમારે ના એક એકલો ફોટો લઈ લો હજી એકલો તો ગણાય આવું ના ખબર માખો ઉડાડો. પીલા ખા બેઠા હોય ને લઈ લો.
સારું કે ભગવાન મૂકીને વર્તી જો બીજામાં જઈ તો ગુથો પહેલો ખાવા માંડ્યા જ જોઈએ. આ આપણું મન છે એ ભગવાનને વળે તો મટી ગયું. આ તો અંતર પર મળશે એટલે ભગવાનના ને મનને મેળાપ નથી થતો. અંતર્મુખી મન નથી, બહિર્મુખી મન છે. એટલે બાયણે 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 ફરે છે આ બધામાં. એ દુઃખી છે મન કશું સુખ જતું નથી. પણ જો એ ઠરીને નિર્મળ થઈ ને આત્મા સ્વરૂપ ભગવાનને વર્યું તો સુખ નાટક લાગે. પછી કોઈ ગયા આવે એ બાયણે ગમે જ નહીં. આ બધું બહારનું જે ગમે છે એ શા સુધી ગમે છે કે મન વર્યું નથી ભગવાનને એટલું. બહારને સુખની ઈચ્છા થાય, પોક કરવાની ઈચ્છા થાય, મેળવવાની ઈચ્છા થાય, એ બધી ઈચ્છા શાંત થાય છે તો ભગવાનનું વર્યું નથી. જો ભગવાનને વરે તો ઈચ્છા રહી થઈ જાય. સ્વરૂપ સ્થિતિ ઈચ્છા રહી વિશ્વે ઉદય પ્રયોગ અપૂર્વ વાણી પરમ સ્રોત સદગુરુ લક્ષણ એવો હોય. અને ભાઈ આવે એવું રાખો કોઈ વાહ ભાઈ એવી હારી જો વાતાવરણ રાખીએ તો આપણું જીવન કોઈ બગડે નહીં. આપણે છીએ ના છીએ પણ જો મન બગડ્યું તો તન બગડ્યું આવતું ભાવી. અને મન જો સુધર્યું એક કડી કઈ છે કે તનની ચિંતા સિદ્ધ કરે છે મનની કરે તદબીર. મન સુધરે તન સુધરે મનમાં તનનો બીજ. એ મન બરાબર રાખવું એ આત્માની ને પરમાત્માની સળુતર કરે મન. એનાથી બીજા લોસોમાં ન પડે, રાગમાં ન પડે, કશાયમાં ન પડે. અને આત્મા ને પરમાત્મામાં સળુતર કરે એ મન શુદ્ધ. શુદ્ધ મન હોય એ મનમાં શાંત થઈ જાય. ભગવાનમાં સ્વરૂપ કુવાની કુવામાં હમાય તેમ શુદ્ધ મન હોય એ આત્મા સ્વરૂપ હમાય જાય. અને હવે કોમાં શું કરવાનું કર્યું? તમે શું કરશો બીજું? કારણ સત્સંગ જ કરો ને ઘરના એ તમે ભેગા થઈને એવું તમે નથી રાખો કે અમે આ ઘર નાખીએ ના અમારા ઘરનો છું. એ તમારા ઘરનો નથી, તમે એ ઘરના એ નથી. આ તો આપણને મૂર્છા છે કે આ મેં છીએ અને આ મારા ઘરનો છે. એ ઘરનો ના હજી વાત ન કરાય. પણ એ તો ઘરનો બનનો કોઈ નથી. આ તો હંસ શું આવેલા ગુણના કારણે. સત્સંગની વાત તો કરાય. તમે કરો છો કે સત્સંગની વાત? ઘરનો ભેગો થઈ આનંદ શાંતિ રાખી. હા તો ગુસ્સામાં ન પડવું.
કશી પરવાય નથી. પણ વાતાવરણ સારું રાખવું સારું છે, ભય નથી. બસ. પુરાણ શાંતિ એવું મને રહે સારું. અત્યારે બરાબર. એવું જ રાખવું. આપણી જિંદગીનો સરવાળો એ છે, શાંતિ પ્રાપ્ત થાય. 1000 વાતોમાંની લાખ વાતોની એક વાત શીખવામણ શીલી છે. એક વાત કે આત્મામાં શાંતિ આવે અને ભગવાનની યાદી રહે. હા, એ જ મુખ્ય. ભગવાનની યાદી રહે અને શાંતિ રહે એ હાચી શાંતિ. બરાબર. અને ભગવાન ભૂલીને આ વિષયોના પેલામાં શાંતિ રાખવા જાય તે કોઈ રહે નહીં. અત્યારે તો બરાબર હશે. શંભુ મહારાજ બે સમાગમ કરો છો કે? સારું છે, ખબર છે. જોઉં છો શંભુ મહારાજ? બેસી આમ ખુશ હોય તો બેસી. મને આવો ને આવો કોઈ કારણ થતું નથી હોત. મારું પોતાનું ઠીક રહે. આ વગર ના આવે કોઈ નિર્ભયતા રહે. સારું. હું જાઉં છું બાજુ મારે એકલા જ પછી હું ગયા એકલો હોય તો પછી શું કરું? હા હા મારે બેઠી જવું પડે એટલે જવું. હા. શરીરનું ખાધું તો એવું છે, આ શરીર રહે એટલી દોડમાં જેટલું આપણું વર્તી ભગવાનના અનુસાર થઈને શાંતિ આવે એટલું કામ કરવા જોઈએ. એટલે આ બધું તો થવાનું છે, એ તો અનાદિનું થતું આવ્યું છે અને અનાદિ થવાનું છે, જવાનું છે પાછું. પણ આપણે ઘડી કયા છીએ આમ કે હાચી વાત સમજાઈ જાય તો બસ એ સમજીને મરવામાં આવે તો શું. માથા લઈને ફરીએ છીએ શું એમાં શાક આવે ને આ બધું માથા લઈએ બરોબર શાક એ સાર નથી, પણ મોય મેળ ન મેળવ્યો હોય તો પછી ત્યાર સુધી એ મને એનો મનનો સ્વભાવ એવો છે. પેલું લીધે કરું. ઓદરું સરકી હેડે ના, એ તો આડું. એ તો આડું જ હેડે. એ આ મન છે એને જો ખરી વાતના પાયા પર ન લાયો તો એ મન આડા કૂદકા મારે જ. ઓમ જાય ઓમ જાય ઓમ જાય કોઈ ગમે તે કરે. થઈ ગયા, છૂટી ગયા. અભાવ ના હારી છે. ઠીક હતું અમે જાઓ. હવે પણ પાછા પેલું મન મળ્યા નોરી એટલું જ દસ એને એ હરખાઈ નથી. એ હરખાઈ નથી. શુદ્ધતા નથી એ ખામીઓ. હે શુદ્ધતા નથી એ બધી ખામીઓ ખરી. બાકી આમ બરોબર ઠીક હતું. તમે શું ટક્યા અડધો કલાક બેઠા હોવા જોઈએ. એ દાડો જ ના આવ્યા હતા ને બહાર બેઠા હતા. હા એ બીજું
કશું આપણા સિવાય કશું બોલ્યા નતા, બીજી વાત તો કશી ના કરી બીજું કોઈ આપણા સિવાયની જ વાતો કરી, સારી વાતો કરી છે. હા ભાવ સારા હતા. ઊંચા ભાવ હતા એ ટાઈમ, બહુ સારા હતા. પણ કોઈ જોડે અને શુદ્ધ હતા આ નહોતું, બાકી બીજું ઘણું પોતાનું તો બરાબર હતું, હા વાતાવરણ ખર્ચું બરાબર નતું. હવે હું એ તો આવી જાય તમારો ફોટો આવી જાય. હું આવું છું, આવું છે મારે આવું જવા દે ને. અરે મોય લઈને અલે આવું નામ લ્યો જવા દે. આગળ પાછળ થઈ શકતો બીજા પાછળ આવા જઈએ આગળ છોકરા બધા છોકરા બે જજો થોડા તમે આમ જગ્યા કરી દો એટલે ભાવ આવી જાય સેજ જગ્યા કરો વચ્ચે. થોડા છૂટા થઈ જશે ને તો વાંધો નહીં, તો એમ કેટલામાં તપેલા લઈ લો પતી ગઈ.
તું ફોન કર.